મધ્ય પૂર્વના સૌથી અમીર દેશના વડા દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આવ્યા। મુલાકાત ખૂબ જ નાની હતી, પરંતુ તેના પડઘા છેક પાકિસ્તાન સુધી પડ્યા। મુલાકાત દિલ્હીમાં થઈ રહી હતી, પરંતુ ધબકારા ઇસ્લામાબાદમાં બેઠેલા પાકિસ્તાનના નેતાઓના વધી ગયા। માત્ર 3.5 કલાકના પ્રવાસમાં ભારત યુએઈના સંબંધો એટલી ઊંચાઈએ પહોંચ્યા જેની કલ્પના પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફની 7મી પેઢી સુધી કોઈએ નહીં કરી હોય। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની ભારત મુલાકાત ભલે ટૂંકી હતી, પરંતુ તેના પરિણામ પાકિસ્તાનની સડક છાપ કલ્પના કરતાં ઘણા મોટા છે। પાકિસ્તાન જ્યાં $20 અબજના સપના જોઈ રહ્યું છે, ત્યારે ભારત અને યુએઈએ $200 અબજ એટલે કે આશરે 16 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરીને વિશ્વને ચોંકાવી દીધું। એરપોર્ટથી પ્રધાનમંત્રી આવાસ સુધી બંને નેતાઓ કારમાં બેસીને આવ્યા એ જોઈને તો શરીફને ચક્કર આવી ગયા હશે। બંને નેતાઓ વચ્ચે માત્ર 1.5 કલાકની બેઠકમાં જે નિર્ણયો લેવાયા તે પાકિસ્તાનને આઘાત આપનારા હશે। કદાચ એટલે જ દાવો થઈ રહ્યો છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે થોડી પણ રાહ જોયા વિના સાઉદીના વિદેશ મંત્રીને ફોન કરીને વાતચીત કરી। દાવા પ્રમાણે ડારની ટેલિફોનિક વાતચીત એ સમય જ થઈ જ્યારે યુએઈના રાષ્ટ્રપતિ ભારતમાં હતા। યુએઈ ભારત ડીલના તુરંત બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સંકેત આપ્યો છે કે પાકિસ્તાન સાઉદી અરબ વચ્ચેના હાલના વ્યૂહાત્મક રક્ષા સંબંધોનો વિસ્તાર કરી શકાય છે। તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો એકજૂટ થઈને વ્યાપક સામૂહિક સુરક્ષા અને રક્ષા વ્યવસ્થા તૈયાર કરે, જેથી ઉભરતા ખતરાઓનો સામૂહિક રીતે સામનો કરી શકાય। ખ્વાજા આસિફ ઝાયોનિસ્ટ ખતરાની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ઇસ્લામિક દુનિયા વિભાજિત રહેશે તો તે વ્યૂહાત્મક રીતે નબળી પડતી જશે। તેમણે ચેતવણી આપી છે કે રાજકીય અને સૈન્ય સ્તરે નબળા પડવાથી બચવા માટે મુસ્લિમ દેશોએ સામૂહિક રક્ષા અને વ્યૂહાત્મક સહયોગની દિશામાં આગળ વધવું પડશે। પોતાના આંતરિક પડકારોમાં નિષ્ફળ થઈ ચૂકેલું પાકિસ્તાન મુસ્લિમ દુનિયાની સુરક્ષાની વાતો કરી રહ્યું છે, જેથી એક સામૂહિક રક્ષા વ્યવસ્થા બને અને તેની પોતાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। હાલમાં પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સૈન્ય તાલીમ, સલાહકાર ભૂમિકાઓ, ગુપ્તચર માહિતીની આપલે, રક્ષા ઉત્પાદન અને હથિયાર સહયોગ તેમજ વ્યૂહાત્મક પરામર્શ પર ગાઢ સંબંધો છે। હવે તે ગાઝા યુદ્ધ, ઇઝરાયલ મધ્ય પૂર્વ તણાવ, ઈરાન ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ અને અમેરિકાની બદલાતી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓના ભયને બતાવીને મુસ્લિમ દેશોને એકજૂટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે। પાકિસ્તાનની આંતરિક અને બાહ્ય સુરક્ષાના ભલે કોઈ ઠેકાણા ન હોય, પણ પાકિસ્તાન પોતાને આ પહેલના નેતૃત્વ માટે યોગ્ય માને છે, કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે।